જામનગરના શાંતિનગર વિસ્તારમાં ગઈકાલે રાતના એક બનાવ બનેલો, જેમાં જે રહેવાસીઓ છે શાંતિનગરના, એમાં એક ધર્મરાજસિંહ ઉર્ફે પૂરો સુરેન્દ્રસિંહ ઝાલા છે, અને એમના જ લતામાં રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા સાથે એમને માથાકૂટ થયેલી હોય અગાઉ, જે બાબતે ગઈકાલ રાતના આશરે 11:30 વાગ્યા આસપાસ યોગી પાન પાસે ફરીથી એમની બોલાચાલી થયેલી, અને ત્યારબાદ સર્વ સેક્શન રોડ પર ફરીથી એકવાર ત્યાં ગયેલા. ત્યારે આ જે આરોપી દ્વારા જે ધર્મરાજસિંહ છે એને માથાના ભાગે સળિયાનો ઘા મારેલો, જેને લઈને જે ઈજા પામનાર હતા એ જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા, અને આ સારવાર જ્યારે લઈ રહ્યા હતા ત્યારે જે આરોપી છે જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, તેમના બીજા મિત્રો છે ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ, પ્રણવદીપ ઉર્ફે પાંચો વાઘેલા, અક્ષયરાજ પરમાર, આ તમામ ત્યાં હોસ્પિટલે ટ્રોમા વોર્ડ પાસે પહોંચેલા, અને ત્યાં જે ધર્મરાજસિંહ છે તેને સાથે ફરીથી ત્યાં બોલાચાલી કરી અને તેને છાતીના ભાગે ગુપ્તી વડે હુમલો કરી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે. ત્યારબાદ આ જે 4 આરોપી છે તે ત્યાંથી નાસી ગયેલ છે. જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ, પ્રણવદીપ અને અક્ષયરાજ, આ તમામ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 302 આઈપીસી મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને હાલ જે ધર્મરાજસિંહ છે ઉર્ફે ભૂરો છે, એની સાથે એમના જે મિત્ર હતા સુખદેવસિંહ, જેમને પણ હાથના ભાગે ઈજા થયેલી છે, તેમની ફરિયાદના આધારે આગળની તપાસ ચાલુ છે. જે મૃતક ધર્મરાજસિંહ છે અને જે આરોપી છે જયપાલસિંહ, એ બંને શાંતિનગર વિસ્તારના જ રહેવાસી છે, અને અગાઉ પણ એમને એકાદ વર્ષ પહેલા પણ નાની મોટી બોલાચાલી થયેલી હતી, જેમાં જે જયપાલસિંહ છે એ પોતે દારૂનો અગાઉ એના ઉપર કેસ થયેલો હોય, જે બાબતની બાતમી આ ધર્મરાજસિંહ આપેલી હોય, એ બાબતનું મંદુક એમને અગાઉ થયેલું હતું, જે બાબતને લઈને બોલાચાલી થઈ એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે.